Hi everyone. We will be starting with proteins today. આજે આપણે પ્રોટીન ની વાત કરીશું. I hope કે તમે last time આપણે જે amino acid ભણ્યા એના structures થોડાક તો practice કર્યા હશે. Okay? Try and come up with your own ideas. તમારી મેળે થોડા creative બનો અને તમને સૂચતું જશે કે કઈ રીતના structures જે છે એને યાદ રાખવા, functional groups યાદ રાખવા અને તમે amino acid ઉપર પછી કોઈ બી પ્રશ્ન પૂછાય તો easily answer કરી શકશો. Right? So after amino acids, we move on to their polymers, which are proteins. સૌથી પહેલા we will study how a dipeptide is formed. આપણે જેમ ડાઈન્યુક્લિયોટાઇડ, ડાઈસાકરાઇડ બધું ભણ્યા ને એ જ રીતના ડાઈપેપ્ટાઇડ ભણીશું. Okay? Let's take amino acid 1 and amino acid 2. આ બે amino acid લીધેલા છે. હંમેશા left hand side ઉપર you write amino group NH2 and on the right hand side you write COOH, carboxylic acid group, right? Same thing with the another amino acid. તો આ બે amino acid થઈ ગયા. હવે એ પેલા amino acid ના carboxylic group અને second amino acid ના amino group ની વચ્ચે reaction થશે. કેવા ટાઈપનું reaction? તો condensation reaction, dehydration reaction, water નું removal. Okay? તો આ OH અને H એક પાણીના મોલેક્યુલ ની રીતના નીકળી જશે. એ જ્યારે નીકળી જાય તો આ CO અને આ કાર્બન અને આ નાઇટ્રોજન વચ્ચે એક બોન્ડ બનશે. This bond is known as peptide bond. આપણે અત્યાર સુધી કેટલા બોન્ડ ભણ્યા? યાદ રાખો. ગ્લાયકોસિડિક બોન્ડ, ફોસ્ફોડાયસ્ટર બોન્ડ, પછી એસ્ટર બોન્ડ ભણ્યા આપણે ફેટી એસિડ અને ગ્લિસરોલ વચ્ચે. રિમેમ્બર? Right? So here now we study peptide bond. Peptide bond જે છે એ આ CONH એનું બોન્ડ છે. Okay? So CONH થી આખે આખું peptide bond બને છે અને this molecule is known as dipeptide. Clear? આ જ રીતના તમારે અગર ટ્રાઇપેપ્ટાઇડ બનાવવું હોય, પોલીપેપ્ટાઇડ બનાવવું હોય તો આ C ટર્મિનલ ઉપર નવા નવા અમીનો એસિડ આવતા જશે. એક એક પાણીનું મોલેક્યુલ રિમૂવ થતું જશે અને નવા નવા અમીનો એસિડ જે છે એ એડ થતા જશે. And it will become longer and become a polypeptide. Clear? So when we talk about proteins, proteins are polypeptides, right? They are linear. Linear એટલે એક જ શૃંખલામાં સીધા જાતા હોય એવા, એમાં કઈ શાખિત નથી. ઓકે, અશાખિત. Linear heteropolymer. Heteropolymer એટલે કેમ કે એના એકમ જે છે અમીનો એસિડ જે છે એ 20 અલગ અલગ પ્રકારના હોય છે. તો કોઈ બી પ્રોટીન ખાલી એક જ ટાઈપના અમીનો એસિડ થી બનતું નથી. એ વિષમ પોલિમર છે, એ અલગ અલગ અમીનો એસિડના ભેગા મળીને બનવાથી બને છે. ઓકે, ભેગા મળવાથી બને છે. So you have heteropolymer, which is known as protein, which are linked amino acids which are linked by peptide bonds. Okay, here these are some of the examples of proteins which are important and એના function. અમુક એવા પ્રોટીન અને એના કાર્યો એ શું કરે છે. સૌથી પહેલું પ્રોટીન is collagen. If you remember, I think last time મેં તમને લાઇસીન ભણાવ્યું ત્યારે કીધું હતું કે કોલાજન જે છે એ લાઇસીન અને અલગ અલગ બીજા અમીનો એસિડ થી બનેલું હોય છે. એ ક્યાં પ્રેઝન્ટ હોય છે? તો કે તમારા કનેક્ટિવ ટિશ્યુમાં, તમારા બોન્સ ની અંદર, તમારા કાર્ટિલેજ ની અંદર, અસ્થિ ને કાર્ટિલેજ યાદ આવે ગુજરાતી, so I'll tell you. તો બોન્સ, કાર્ટિલેજ આ બધાની અંદર કોલાજન જે છે પ્રેઝન્ટ હોય છે as matrix. Okay? તો it is intercellular ground substance. Ground substance એટલે એવી ઝાડ કે એની ઉપર તમે કઈ બીજી વસ્તુઓ બનાવી શકો. ઝાડ in the sense net જેવું બનાવતું હોય એવું કોલાજન. Okay? Then you have trypsin. ટ્રિપ્સિન જે છે એ એક એન્ઝાઇમ છે, એક ઉત્સેચક છે. તમે જ્યારે પાચન ક્રિયા ને એવું બધું ભણશો ત્યારે આવશે કે પેનક્રિયાઝ સ્વાદુપિંડમાંથી ટ્રિપ્સિન નામનું એક ઉત્સેચક જે છે એને રિલીઝ કરવામાં આવે છે
તમે જે બી પ્રોટીન જમ્યા હોય એને ડાયજેસ્ટ કરવા માટે. તો પેપ્સિન, ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન આ બધા જે છે એ they are examples of enzymes. Then you have insulin. Insulin જે છે is a hormone અને સ્પેશિયલી એવું હોર્મોન કે જે તમારા બોડીનું બ્લડ ગ્લુકોઝ લેવલ ને મેન્ટેન કરીને રાખે. Then you have antibody. Antibody જે છે એ તમને રોગ પ્રતિકારક શક્તિ આપે છે. Okay, it helps fight infectious agents. It gives you immunity. Then you have receptors. Receptor ના example છે sensory receptors એટલે કે જે બી તમારી senses હોય તો senses જેમ કે smell છે, સુગંધ લેવાની sense છે, taste એટલે કે સ્વાદની sense છે, આ બધાના માટે receptor હોય છે. even sight માટે આપણે જોઈ શકીએ છીએ તો એના માટે બી receptors હોય છે આંખમાં, right? આવા બધા sensory receptors હોઈ શકે એ પ્રોટીન છે. પછી હોર્મોનના receptor હોય મતલબ કે આવું હોર્મોન તમે એક જગ્યાએથી મેસેજ મોકલી દીધો હોર્મોનના ફોર્મમાં તો એને રિસીવ કરવા માટે કંઈક હોવું જોઈએ ને, તો એ રિસીવર જે છે રિસેપ્ટર જે છે એ બી પ્રોટીન છે. પછી GLUT4 ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટર આનું ફૂલ ફોર્મ GLU એટલે ગ્લુકોઝ અને T એટલે ટ્રાન્સપોર્ટર અને ટાઈપ 4 આની 13 અલગ અલગ ટાઈપ છે, હરેક કોષ ઉપર અલગ હોઈ શકે. ઓકે, કેમ કે એના કાર્ય થોડા ઘણા અલગ હોય. તો GLUT4 જે છે એ કોષની અંદર ગ્લુકોઝને આવા દેવું હોય એના માટેનું એક હોલ છે, એક શું કહેવાય ટ્રાન્સપોર્ટર જેવું જ છે. ઓકે, so it forms a passage, એક ચેનલ બનાવે છે અને એ ચેનલમાંથી તમારું ગ્લુકોઝ બહારથી અંદર તરફ પહોંચી શકે. તો એવું ચેનલ પ્રોટીન જે છે કે ટ્રાન્સપોર્ટર જે છે is known as GLUT4, glucose transporter number 4. Okay, so these are some examples of protein which you might have heard of. આમાં કોલાજન જે છે જે આપણે સૌથી પહેલા ભણ્યા that is the most abundant animal protein. પ્રાણીઓમાં સૌથી વધારે જોવા મળતું પ્રોટીન કયું છે તો કે કોલાજન. ઓકે, સેમ વે અગર પ્લાન્ટ્સ ની વાત કરીએ તો પ્લાન્ટ્સ ની અંદર રૂબિસ્કો નામનું એક પ્રોટીન છે, એક ઉત્સેચક છે, એન્ઝાઇમ છે, એ સૌથી વધારે જોવા મળે છે. રૂબિસ્કો નું ફૂલ ફોર્મ થાય છે રિબ્યુલોઝ બિસફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ. ઓકે, આનું તમે જ્યારે ફોટોસિન્થેસિસ ભણીશું આપણે ત્યારે we will discuss it in detail. ટૂંકમાં એટલું યાદ રાખો કે ફોટોસિન્થેસિસ માટે કામનું છે અને જેટલા પ્લાન્ટ્સ વધારે એટલું ફોટોસિન્થેસિસ વધારે થતું હોય અને એટલું જ એની અંદર આ એન્ઝાઇમનું પ્રમાણ જે છે એ વધારે હોય. ઓકે, તો આખા અર્થ ઉપર સૌથી વધારે પ્લાન્ટ પ્રોટીન જે છે એ રૂબિસ્કો અને સૌથી વધારે જોવા મળતું એનિમલ પ્રોટીન કોલાજન. ક્લિયર? ઓકે, હવે આપણે વાત કરીશું પ્રોટીનના સ્ટ્રક્ચરની. સ્ટ્રક્ચર એટલે કે એની સંરચના, એનું કઈ રીતના તમને પ્રોટીન એકચ્યુઅલી જોવા મળે છે. ઓકે, સો પ્રોટીન સ્ટ્રક્ચર જે છે એ બેઝિકલી 4 અલગ અલગ ટાઈપમાં ડિવાઈડ કરવામાં આવે છે. રાઈટ, we will see. સૌથી પહેલું જે છે સૌથી ફર્સ્ટ ટાઈપ જે છે is primary structure, is known as primary structure એટલે કે એનું સૌથી પહેલું સ્ટ્રક્ચર એને શું કહેવાય પ્રાથમિક રચના. ઓકે, તો પ્રાથમિક રચના જે છે પ્રાઇમરી સ્ટ્રક્ચર જે છે is nothing but it is the linear polypeptide. આ જે તમને સાદી એક શૃંખલા દેખાય છે આ એક તમને પોલિપેપ્ટાઇડ જે દેખાય છે this is primary structure. આની પાસે એક N ટર્મિનલ હોય એટલે કે જ્યાં તમારું અમીનો ગ્રુપ છૂટું હશે, ફ્રી હશે, that is known as N terminal amino acid. અને બીજી તરફ you will have C terminal group. ઓકે, જ્યાં કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ ફ્રી હશે છેલ્લા અમીનો એસિડ પાસે, that amino acid is known as C terminal amino acid. Clear? હવે એક વાત યાદ રાખવાની એ કે આ પ્રોટીન જે હશે એ થ્રેડ જેવું હશે. ઓકે,
દોરા જેવું હશે અને એ rigid rod જેવું નહીં હોય એટલે દંડ જેવું નહીં હોય. Okay, it will be quite flexible. દંડ જેવું હશે નહીં. Fine. So here is an example. આ જે A, G, R, S આ તમે લખેલું જુઓ છો આ amino acid ના short forms છે. Fine. Then we move on to the second, which is secondary structure. Secondary structure જે છે એ આ ટાઈપનું કંઈક હોય છે. હવે પ્રાઇમરી એટલે કે જે ઓલી ખાલી લીટી હતી પોલીપેપ્ટાઇડ હતું એની અંદર અમુક અમીનો એસિડ વચ્ચે હાઇડ્રોજન બોન્ડ બનવાનું શરૂ થાય. તો એ હાઇડ્રોજન બોન્ડ બનવાથી સેમ પોલીપેપ્ટાઇડની અંદર હાઇડ્રોજન બોન્ડ બનવાથી અમુક સ્ટ્રક્ચર્સ બને એને સેકન્ડરી સ્ટ્રક્ચર્સ કહેવાય. દ્વિતીય સંરચના. ઓકે, ફોર એક્ઝામ્પલ આવા બે ટાઈપના સ્ટ્રક્ચર બની શકે. એક જે છે આલ્ફા હિલિક્સ છે, કુંતલ આકાર બને. આ કુંતલમાં નીચે અને ઉપરવાળા અમીનો એસિડ વચ્ચે હાઇડ્રોજન બંધ બનશે. આ તમને જે રેડ ડોટ થી દેખાડેલું છે એ હાઇડ્રોજન બંધ છે. તો તમે જોઈ શકો છો આ એક જ પોલીપેપ્ટાઇડની ચેઇન છે જે કુંતલ આકારમાં ગોઠવાયેલી છે અને એમાં નીચે અને ઉપરના અમીનો એસિડ વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે. રાઈટ? સો ધીસ ઇઝ નોન એઝ આલ્ફા હિલિક્સ. એના જેવું જ જ્યારે આવી રીતના આખી પોલીપેપ્ટાઇડ જતી હશે, આ જ્યાં હું પોઇન્ટર રાખું છું એ જોજો, આ ટાઈપની આખી સાંપની જેમ જતી હશે પોલીપેપ્ટાઇડ. એ સાંપમાં વચ્ચેના અમુક પોર્શનમાં હાઇડ્રોજન બોન્ડ બને અને એ કેવા લાગે તો તમે ઓલા પતરા જોયા છે એલ્યુમિનિયમના કે સ્ટીલના કે એવા હોય છાપરામાં નાખેલા, એ જે ટાઈપનું બનાવે ને એ જ ટાઈપનું સ્ટ્રક્ચર આ બીટા શીટનું હોય. ઓકે, બીટા શીટ જે છે is hydrogen bond forming to look like a sheet. આવું શીટ હોય એ ટાઈપનું લાગે. બીટા પ્લીટેડ શીટ ઘણી જગ્યાએ લખેલું તમે જોશો. Okay, so this forms the beta sheets. Secondary structure માં with help of hydrogen bond, આ યાદ રાખવાનું. secondary structure માં કયા બોન્ડ important છે તો કે hydrogen bonds. hydrogen bond ના કારણે તમે alpha helix અને beta sheet જેવા સ્ટ્રક્ચર જોઈ શકો છો. Then you have tertiary structure. Tertiary એટલે તૃતીય. Okay, તૃતીયક સંરચના. આ તૃતીયક સંરચનામાં શું હોય તો કે એક સિંગલ પોલીપેપ્ટાઇડ જે બી હશે, એક સિંગલ પોલીપેપ્ટાઇડ જે હશે એની અંદર હવે આલ્ફા હિલિક્સ બીટા શીટ્સ બી બની ગયા હશે અને એના અલાવા અમુક આવી ફ્રી જગ્યાઓ બી હશે જ્યાં આલ્ફા હિલિક્સ અથવા બીટા શીટ કાંઈ બી વસ્તુ હશે નહીં. રાઈટ? તો આખું સ્ટ્રક્ચર જ્યારે સાથે ભેગું મળી અને એક 3D સ્ટ્રક્ચર ફોર્મ કરે તો આવા 3D સ્ટ્રક્ચરને તમે ટર્શરી સ્ટ્રક્ચર કહેશો. આ તમને કહું કેના જેવું લાગે તો ઊનનો દડો હોય ને, વૂલનું એક સ્પૂલ હોય, ઊનનો દડો, તે ઊનના દડા જેવું તમને દેખાય એનું સ્ટ્રક્ચર. ઓકે, હવે આ ટર્શરી સ્ટ્રક્ચરની અંદર કયા બંધ ઇમ્પોર્ટન્ટ છે તો યુ હેવ ડાઈસલ્ફાઇડ બોન્ડ્સ. ડાઈસલ્ફાઇડ બોન્ડ જે છે જે અહીંયા દેખાડેલું છે એ યાદ કરો કયા બે અમીનો એસિડ માં સલ્ફર હતું, યાદ આવ્યું? સિસ્ટીન જે છે અને મિથિયોનિન. તેમાં સિસ્ટીન પાસે SH ગ્રુપ હતું. એ SH ગ્રુપ જે છે એમાંથી હાઇડ્રોજન રિમૂવ થઈ જાય અને સલ્ફર વચ્ચે બોન્ડ બને એને કહેવાય છે ડાઈસલ્ફાઇડ બોન્ડ. તો આ ડાઈસલ્ફાઇડ બોન્ડ જે છે એ ટર્શરી સ્ટ્રક્ચરમાં દેખાય. એના પછી હાઇડ્રોફોબિક ઇન્ટરેક્શન હોય. હાઇડ્રોફોબિક ઇન્ટરેક્શન એટલે કેવું તો કે જે નોન પોલર અમીનો એસિડ હશે એ બધા સાથે આવવાની કોશિશ કરે. રાઈટ? તો એ હાઇડ્રોફોબિક ઇન્ટરેક્શન. પછી પોલાર ઇન્ટરેક્શન એટલે તમે વિચારો આ તરફ અગર એકાદું બેઝિક અમીનો એસિડ છે જેની પાસે NH3+ હતું R ગ્રુપમાં, એવું લેટ્સ સે લાઇસીન. એક તરફ અહીંયા લાઇસીન છે અને બીજી તરફ લેટ્સ સે આપણી પાસે એસ્પાર્ટિક એસિડ છે, COO- વાળું અમીનો એસિડ. રાઈટ? તો એ બેની વચ્ચે તમને આયોનિક બોન્ડ બી જોવા મળશે. તો આ રીતના ટર્શરી સ્ટ્રક્ચરમાં ઘણા બધા અલગ વિવિધ પ્રકારના બોન્ડ બનશે અને તમને એક આવું 3D સ્ટ્રક્ચર જોવા મળે. ઓકે,
આમાં આ જે તમે ભૂલતા નહીં, this is alpha helix એટલે કે secondary structure અને these are the beta sheets. Okay, so this is how a protein structure is formed. Okay. Then there is the last type or last structure which is quaternary structure. Quaternary નો મતલબ થાય છે ચતુર્થક સંરચના. આ બધા પ્રોટીનમાં જોવા નથી મળતી. અમુક અમુક પ્રોટીનની અંદર કેવું થાય તો કે ઘણી બધી પોલીપેપ્ટાઇડની ચેન. આ એક પોલીપેપ્ટાઇડ થઈ, આવી 2, 3, 4 એવી ઘણી બધી પોલીપેપ્ટાઇડની ચેન ભેગી મળી અને એક કોમ્પ્લેક્સ બનાવે, એક સ્ટ્રક્ચર બનાવે, એને કહેવાય છે ક્વોટર્નરી સ્ટ્રક્ચર. આનું એક્ઝામ્પલ છે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન ની અંદર 4 અલગ અલગ પોલીપેપ્ટાઇડ આવેલી છે. ઓકે, એ 4 પોલીપેપ્ટાઇડ માંથી 2 આલ્ફા ટાઈપની છે અને 2 બીટા ટાઈપની છે. ઓકે, so here you are able to see આ પ્રાઇમરી સ્ટ્રક્ચરમાં ખાલી એક એની લિનિયર પોલીપેપ્ટાઇડ, ખાલી એની શૃંખલા, એની અંદર પછી આ આલ્ફા હિલિક્સ અને બીટા શીટ બનવાની પ્રક્રિયા, સેકન્ડરી સ્ટ્રક્ચર. સેકન્ડરી સ્ટ્રક્ચરમાંથી આ ટર્શરી સ્ટ્રક્ચર એટલે કે 3D માં ગોઠવાઈ જવું એ, રાઈટ. અને આવી 4 જ્યારે પોલીપેપ્ટાઇડ ભેગી મળે તો એ બનાવે એક હિમોગ્લોબિનનું મોલેક્યુલ. હિમોગ્લોબિનમાં અંદર જે આ ડિસ્ક જેવું દેખાડ્યું છે એ હિમ ગ્રુપ છે. ઓકે, જેની અંદર તમારું આયરન ખબર હોય તો Fe2+ આવેલું હોય છે. ઓકે, અને હિમના કારણે જ તમારું બ્લડનો કલર જે છે એ રેડ હોય, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ પ્રોટીન સ્ટ્રક્ચર્સ આર ફોર્મ્ડ. હવે આની અંદર બી જે એક્ઝામ્પલમાં અગર આપણે વાત કરીએ તો હિમોગ્લોબિનની વાત કરી એ જ રીતના અમુક પ્રોટીન દ્વિતીયક સંરચનામાં જ ફંક્શનલ હોય, એટલે કે સેકન્ડરી સ્ટ્રક્ચરમાં જ દે બીકમ ફંક્શનલ. એના એક્ઝામ્પલ છે કોલાજન. ઓકે, કોલાજન જે છે એ સેકન્ડરી સ્ટ્રક્ચરમાં ફંક્શનલ હોય. પછી અમુક જે છે એ ટર્શરી સ્ટ્રક્ચરમાં ફંક્શનલ હોય. એના એક્ઝામ્પલમાં ઘણા બધા એન્ઝાઇમ્સ લઈ શકો, પછી એન્ટીબોડીઝ લઈ શકો. એના અલાવા જે માયોગ્લોબિન નામનું મોલેક્યુલ છે એ લઈ શકો. માયોગ્લોબિન ને હિમોગ્લોબિન કામ સરખું કરે છે, પણ માયોગ્લોબિન મસલમાં પ્રેઝન્ટ હોય અને એક જ પોલીપેપ્ટાઇડ થી બનેલું હોય, જ્યારે હિમોગ્લોબિન 4 પોલીપેપ્ટાઇડ થી બનેલું હોય છે. ઓકે, so that was all about proteins and structure of proteins. હવે અગર આપણે પ્રોટીનના ફંક્શન બી આપણે જોઈ લીધા છે, એના અલાવા I think everything we have covered. Okay, one more thing is કે એને અગર ફૂડ સોર્સની જેમ લેવામાં આવે પ્રોટીનને, તો 1 gram of protein gives you 4 kilocalories. ઓકે, એ એક પોઈન્ટ હતો, એ હવે we finish, right. So now let's move on to another topic which is known as secondary metabolites. Okay, તો પ્રાઇમરી મેટાબોલાઇટ શું હોય છે કે આપણે સીધા સેકન્ડરી ઉપર આવી ગયા. પ્રાઇમરી મેટાબોલાઇટ્સ આર કાર્બોહાઈડ્રેટ્સ, લિપિડ્સ, જે બી તમે ગ્લુકોઝ ભણ્યા, અમીનો એસિડ ભણ્યા, આવા જે સેલની અંદર, બોડીની અંદર સીધા યુઝ થતા હોય, ઉપયોગ થતા હોય, ઘણા બધા પાથવેઝમાં ઇન્વોલ્વ હોય, એને કહેવામાં આવે છે પ્રાઇમરી મેટાબોલાઇટ્સ. એની ઉપર આખું જે સજીવ છે એ નિર્ભર હોય છે એના પર. તો these are known as primary metabolites. અને secondary metabolites એટલે કે એવા molecules, એવા organic compounds કે જે કંઈક બીજા કાર્યોથી છોડવામાં આવે છે કે પ્રોડ્યુસ કરવામાં આવે છે. We will see. So when we analyze plant, fungal or microbial cells, thousands of other compounds are found. એટલે આપણે જે અત્યાર સુધી બાયોમોલેક્યુલ્સ ની વાત કરી એના અલાવા બી ઘણા બધા ઓર્ગેનિક મોલેક્યુલ્સ તમને જોવા મળે. એ બધા એક્સ્ટ્રા ઓર્ગેનિક મોલેક્યુલ્સ ને કહેવામાં આવે છે સેકન્ડરી મેટાબોલાઇટ્સ. ઓકે, સેકન્ડરી મેટાબોલાઇટ્સ જે છે એનો રોલ અને ફંક્શન હજી સુધી પ્રોપર
યજમાનની અંદર એટલે હોસ્ટની અંદર એની શું ઇફેક્ટ હોય છે એ બધાની સરખી રીતના સમજવામાં આવી શકી નથી. એના એક્ઝામ્પલ છે આલ્કલોઇડ્સ, ફ્લેવેનોઇડ્સ, રબર, એસેન્શિયલ ઓઇલ્સ, એન્ટીબાયોટિક્સ, કલર્ડ પિગમેન્ટ્સ, સેન્ટ, ગમ, સ્પાઇસીસ એક્સેટ્રા. પણ એક પછી એક જોઈએ આના પછીના ટેબલમાં. ઓકે, સો હિયર we move this. You have pigments. Pigments એટલે કલર જે દેતા હોય એ. હવે પિગમેન્ટ છે એ ઓબ્વિયસલી પ્રાઇમરી મેટાબોલાઇટ ના કહી શકીએ કેમ કે જીવિત રહેવા માટે ડિરેક્ટલી ઇમ્પોર્ટન્ટ હોતા નથી પાથવેઝમાં. ઓકે, પિગમેન્ટમાં આવે કેરેટેનોઇડ્સ. કેરેટેનોઇડ જે છે ગાજરને ઓરેન્જ કલર આપવાનું કામ કરે, રાઈટ? તો કેરેટેનોઇડ, એના ઉપરથી નામ એવું કેરેટ. એન્થોસિયાનિન. એન્થોસિયાનિન જે છે એ કોઈ બી વસ્તુને પર્પલ, બ્લુ પર્પલ જેવો કલર આપે. આ તમે અહીંયા જે દેખાડેલું છે એવું પર્પલ કેબેજમાં જોયું હશે. પર્પલ આ ફ્લાવર છે એટલે કે કોલીફ્લાવર, એમાં જોયું હશે. તો એન્થોસિયાનિન જે છે ઇઝ બ્લુ પર્પલ કલર્ડ કમ્પાઉન્ડ પિગમેન્ટ. તો આ પિગમેન્ટ્સ જે છે આર ઓલ્સો સેકન્ડરી મેટાબોલાઇટ્સ. પછી આવે છે આલ્કલોઇડ્સ. આલ્કલોઇડ્સમાં આવે મોર્ફિન, કોડીન, આવા અલગ અલગ ડ્રગ્સ. અગર તમને ખ્યાલ હોય તો જૂના કફ સિરપની અંદર કોડીન આવતું. અને મોર્ફિન જે છે જ્યારે અસહ્ય પેઇન હોય, જ્યારે સર્જરી કરવાની હોય, પગ કાપી નાખવાનો હોય, હાથ કાપી નાખવાના હોય, આવું બહુ મેજર સર્જરી હોય તો એમાં પેઇન કિલરની રીતના મોર્ફિન આપવામાં આવે છે. ધેન ટર્પેનોઇડ્સ. ટર્પેનોઇડ્સમાં મોનોટર્પીન, ડાયટર્પીન, આવા ઘણા બધા ટર્પીન્સ હોય. એનું સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ તમને આપું તો ટર્પેન્ટાઇન ખબર હોય તો જ્યારે લાકડાને પાલિશ કરે અથવા તો ઓઇલ પેન્ટ્સ હોય એને સોલ્વેન્ટની જેમ કંઈક વાપરવું પડે તમારે. તો સોલ્વેન્ટમાં ટર્પેન્ટાઇન વાપરતા હોય છે. that is example of terpenoids. Then there are essential oils. એટલે અમુક સુગંધિત તેલો જેમ કે લેમન ગ્રાસ ઓઇલ છે, પછી સિનેમન છે એનું ઓઇલ. સિનેમન એટલે દાલચીની, દાલચીનીનું ઓઇલ. પછી બીજું છે ને લેવેન્ડરનું ઓઇલ હોઈ શકે. તો આવા ઘણા બધા જે હર્બ્સ હોય એના ઓઇલ જ્યારે એક્સ્ટ્રેક્ટ કરો તો એને એસેન્શિયલ ઓઇલ કહેવાય. so these oils are also secondary metabolite. એ ક્યાંય એનર્જી પ્રોડ્યુસ કરવામાં કે ક્યાંય સ્ટ્રક્ચર ફંક્શનમાં ડિરેક્ટલી ઇન્વોલ્વ હોતા નથી, રાઈટ? that is why secondary. then you have toxins. ટોક્સિન્સમાં એબ્રિન, રિસિન, આવા બધા અલગ અલગ ટોક્સિનનો મતલબ થાય છે જે કોઈ બી લિવિંગ ઓર્ગેનિઝમ માટે હાર્મફુલ હોય એવું, રાઈટ? ઝેર કહી શકાય એવું. તો રેસિન જે છે એ એક એવું ઝેર છે જે તમે કેસ્ટર ઓઇલ, એરંડિયાના બીની અંદર પ્રોડ્યુસ થાય છે. અને એ તમે કોઈ માણસને આપી દો. ઘણીવાર તમે ઓલા મૂવીઝમાં કે ક્યાંક તો વાંચ્યું હશે, જોયું હશે કે જૂના જમાનામાં જે સ્પાય હોતા, જાસૂસ હોતા, એની પાસે એક વીટી હોય કે એક પેન્ડન્ટ હોય જેની અંદર એ નાનકડી એવી ગોળી રાખે ને ગોળી ખાઈ લે ગમે ત્યારે પકડાઈ જાય તો, એટલે મરી જાય, રાઈટ? તો આવા ઝેર જે છે એની ગોળીમાં રિસિન બી હોઈ શકે, રાઈટ? then you have lectins. lectins જે છે એક ટાઈપના પ્રોટીન્સ જ હોય છે, but they are secondary metabolites એનો આમ ડિરેક્ટ ક્યાંય રોલ હોતો નથી. એનો એક્ઝામ્પલ ઇઝ કોન્કાવેલિન A. then you have drugs. drugs એટલે કે અલગ અલગ એવા મેડિસિન. એક્ઝામ્પલ ઇઝ વિનબ્લાસ્ટિન. વિનબ્લાસ્ટિન જે છે એન્ટી કેન્સર ડ્રગ છે. કેન્સર થયું હોય એ લોકોને આપવામાં આવતી ડ્રગ છે વિનક્રિસ્ટિન, વિનબ્લાસ્ટિન, આ બધી. ફાઇન. then you have curcumin. curcumin જે છે એ હળદરનું બીજું નામ. ફાઇન. તો હળદર જે છે that is another drug. એટલે આ કર્ક્યુમિનનું એઝ સચ ડિરેક્ટ ક્યાંય રોલ હોતું નથી, પણ એ પ્લાન્ટ જે છે એ એક્સ્ટ્રા બનાવે છે, રાઈટ? then you have other polymeric substances like rubber. રબર પ્લાન્ટમાંથી રબર એક્સ્ટ્રેક્ટ થાય એ ખ્યાલ હશે ને તમને? તો રબર છે, ગમ છે અલગ અલગ, ઝેન્થમ ગમ. ને જૂના જમાનામાં અગર બુક બાઇન્ડિંગમાં કે ક્યાંય સાંભળ્યું હોય તો આવા ગમ યુઝ થતા જે પ્લાન્ટમાંથી મળ્યા હોય, રાઈટ? સેલ્યુલોઝ છે. So all of these are nothing but secondary metabolites.
ક્લિયર? હવે આઈ થિંક તમને ક્લિયર થઈ ગયું હશે કે પ્રાઇમરી મેટાબોલાઇટ અને સેકન્ડરી વચ્ચે શું ફેર. પ્રાઇમરીમાં અમીનો એસિડ, કાર્બોહાઈડ્રેટ, લિપિડ્સ, પ્રોટીન્સ આવા બધા આવે જેના ડિરેક્ટ રોલ છે, એના વગર કોઈ બી સજીવ જીવિત રહી શકે નહીં. સેકન્ડરી મેટાબોલાઇટ્સ જે છે એ ખાલી કલર દેવા માટે અથવા તો એને કોઈ બી જીવજંતુ હોય એને દૂર રાખવા માટે બનાવાતા કમ્પાઉન્ડ જે છે જેમ કે એન્ટીબાયોટિક્સ હતા, રાઈટ? તો ઓલ ઓફ ધોઝ આર સેકન્ડરી મેટાબોલાઇટ. ક્લિયર? Now let's talk about concept of metabolism. Metabolism એટલે ચયાપચયન. ઓકે, તો જે બી બાયોમોલિક્યુલ્સ છે એનો ટર્નઓવર થતો હોય શરીરની અંદર, એનો શું મતલબ? તો કે હંમેશા કોઈ બી બાયોમોલિક્યુલ્સ હશે એને એકમાંથી બીજા બાયોમોલિક્યુલ બનાવવાની પ્રક્રિયા ચાલુ હોય અથવા તો એની બનવાની પ્રક્રિયા ચાલુ હોય. So they are constantly being changed into some other biomolecules and made from some other biomolecules. Okay, એટલે let's say for example glucose. તો ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવાની બી પ્રક્રિયા એક તરફ ચાલુ છે અને બીજી તરફ સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બનવાની પ્રક્રિયા ચાલુ છે. એનો મતલબ ટર્નઓવર થઈ રહ્યું છે, એક જગ્યાએ ગ્લુકોઝ બને છે અને એક જગ્યાએ ગ્લુકોઝ વપરાય છે, રાઈટ? તો બાયોમોલિક્યુલ્સ જે છે એ કોઈ દિવસ સ્થિર એક જ સ્થિતિમાં એક જ કામ કરતા હોય એવું જરૂરી નથી. એમાંથી ઘણા બધા અલગ અલગ મોલિક્યુલ્સ બનતા બી હોય અને બીજા મોલિક્યુલ્સમાંથી આપણે જેની વાત કરીએ એવા બાયોમોલિક્યુલ્સ ત્યારે ને ત્યારે જ બનતા બી હોઈ શકે. Okay, so this breaking and making through chemical reactions is known as metabolism. બાયોમોલિક્યુલ ને બનાવવાની અથવા તોડવાની જે પ્રક્રિયા છે એને આપણે સાથે મળી અને ચયાપચયન કહી છે. એમાં બ્રેકિંગ જે છે તોડવાની પ્રક્રિયાને કેટાબોલિઝમ કહેવાય અને બનાવવાની પ્રક્રિયાને એનાબોલિઝમ કહેવાય. ઓકે, જ્યારે તમે 2 કે 3 કે 5 બાયોમોલિક્યુલ્સ ને જોડી અને કંઈક નવું બનાવો એને એનાબોલિઝમ કહેવાય. પણ જ્યારે ધારો કે ગ્લુકોઝ છે ને, ગ્લુકોઝને તોડીને તમારે એનર્જી મેળવવી છે તો એ ગ્લુકોઝનું તોડવાનું જે કામ છે એને કેટાબોલિઝમ કહેવાય. Anabolism plus catabolism gives you metabolism. ઓકે, તો આવા અહીંયા તમને અલગ અલગ કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમનું આ પોર્શનમાં પાથવે આપેલું છે. પછી અમીનો એસિડ મેટાબોલિઝમ અહીંયા આપેલું છે, ફેટી એસિડ મેટાબોલિઝમ, યુરિયા સાયકલ એટલે કે જે અમીનો એસિડમાંથી અમોનિયા નીકળે એ અમોનિયાને કઈ રીતના હેન્ડલ થાય. તો these are all these are all types of metabolism. Okay, એની મેટાબોલિઝમની અંદર આવતા એના પ્રકાર છે કાર્બોહાઈડ્રેટના કે અમીનો એસિડ કે અલગ અલગ બાયોમોલિક્યુલના. Fine, go ahead. Okay, and one more thing, these are known as pathways. આ જે રિએક્શન્સ છે જેમાંથી એકમાંથી બીજું મોલિક્યુલ બને ને બીજામાંથી ત્રીજું બને અને એ રીતના ફ્રોમ બિગિનિંગ ટિલ ધી એન્ડ જે કંઈ બી રિએક્શન્સ થાય આ રિએક્શનના સમૂહને ગ્રુપને પાથવે કહેવામાં આવે છે. પાથવે જે છે દે કુડ બી સ્ટ્રેટ એટલે કે એક જ લાઈનમાં જતા હોય એવા હોઈ શકે, આવા સર્ક્યુલર હોઈ શકે, ગોળ ગોળ ફરતા હોય એવા. અમુક પાથવે જે છે એવા બી હોઈ શકે કે સીધા બી જાય અને ઊંધા બી જાય. ઓકે, ડિપેન્ડિંગ ઓન કન્ડિશન. તો આ પાથવેઝ જે છે એ મેટાબોલિઝમ બનાવે છે. ઓકે, then we'll talk about the living state. એનો મતલબ કે આપણે સજીવની સ્થિતિ. Let's see how. તમે ફિઝિક્સમાં કે કેમેસ્ટ્રીમાં ભણશો ઇક્વિલિબ્રિયમ. ઓકે, તો કોઈ બી સિસ્ટમ અગર ઇક્વિલિબ્રિયમ ઉપર હશે તો એ કાંઈ કામ કરી શકશે નહીં. ઇક્વિલિબ્રિયમનો મતલબ થાય કે ફોરવર્ડ રિએક્શન અને રિવર્સ રિએક્શન બે સેમ રેટ ઉપર થાય છે. સેમ રેટ ઉપર થતા હોય તો આ એના જેવું છે કે અગર એક દિવાલ બનાવતા હોય તો દિવાલ ઉપર એક મજૂર 3 ઈંટો મૂકે છે અને બીજો મજૂર 3 ઈંટો
રિમૂવ કરે છે તો દિવાલ બનવાની નહીં ને. તો એ જ રીતના ઇક્વિલિબ્રિયમ હોય તો એ વર્ક જે છે કાર્ય જે છે એ કરી શકે નહીં. A system at equilibrium cannot perform work. Living organisms work continuously. હવે આપણે માણસો છે કે કોઈ બી પ્રાણીઓ છે કે ઇવન વનસ્પતિ છે એ તો હંમેશા કામ કરતા હોય છે. They need to work continuously, right? તો એ લોકો તો અફોર્ડ ન કરી શકે ઇક્વિલિબ્રિયમ ઉપર પહોંચવાનું કે માંડ હજી તમે કંઈક બનાવતા હોય એનર્જી એમાં એનર્જી વપરાઈ જતી હોય તો આવું તો ક્યાંથી થાય, રાઈટ? ચાલે નહીં ને. So hence living process is a constant effort to prevent reaching equilibrium. એટલે કે જીવિત રહેવું એનો મતલબ જ એ છે કે તમારે કોન્સ્ટન્ટલી એફર્ટ્સ દેવા પડે ટુ પ્રિવેન્ટ ફ્રોમ રીચિંગ ઇક્વિલિબ્રિયમ. ઇક્વિલિબ્રિયમ ના પહોંચે એવી કોશિશ કરતી રહેવાની. હવે આ કોશિશ કેવી રીતના પોસિબલ થઈ શકે તો કે ઇટ કેન ઓનલી હેપન ઇફ યુ પુટ ઇન એનર્જી. તમારે બહુ શક્તિનો ઉપયોગ કરવો પડે તો જ તમે ઇક્વિલિબ્રિયમથી દૂર રહી શકો. ઓકે, મેટાબોલિઝમ જે છે ચયાપચય જે છે એ એક એવી મિકેનિઝમ છે કે જેમાંથી તમને એનર્જી પ્રોડ્યુસ થાય છે, રાઈટ? તો આ એનર્જી જે પ્રોડ્યુસ થાય છે this will be used to keep the body or keep the living system away from equilibrium. ઓકે, સમસ્થળની સ્થિતિથી દૂર રહેવાનું કોશિશ કરવામાં હેલ્પ કરે છે. and in this way living state જે છે એ અને મેટાબોલિઝમ આ બે તમે સમાનાર્થી કહી શકો. ઓકે, જીવિત રહેવાની સ્થિતિ અને ચયાપચયન જે છે એ બે સમાનાર્થી થઈ જાય છે. ઓકે, વિધાઉટ મેટાબોલિઝમ there cannot be a living state. મેટાબોલિઝમ ના હોય તો લિવિંગ અત્યારે જે છે સજીવ જે છે એ એક્ઝિસ્ટ કરી શકે નહીં. Okay, so we end today's lecture here. I hope you will study it well and see you next time.